ધરમપુરમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપુરની સ્થિતિ ભારે વરસાદથી સ્વર્ગવાહિની નદી બંને કાંઠે વહેતી થઈ છે। ભારે વરસાદની સ્થિતિ ભારે વરસાદથી લો લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ પાણી ફરી વળ્યા છે। લો લેવલ બ્રિજ પર ભારે વરસાદથી સ્વર્ગવાહિની નદી બંને કાંઠે વહેતી થઈ છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં છેલ્લા ઘણા કલાકોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ધરમપુર તાલુકાની જે નદીઓ છે તે હવે બે કાંઠે વહી રહી છે। હાલ અમે ઉભા છે સ્વર્ગવાહિની નદી પાસે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે રીતે સ્વર્ગવાહિની નદી છે તે બે કાંઠે વહી રહી છે। સ્વર્ગવાહિની નદીના જે પાણી છે તે લો લેવલ બ્રિજ ઉપરથી ફરી વળવાના કારણે જે વહીવટી તંત્ર દ્વારા જે લો લેવલ બ્રિજ છે તે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। જે રીતે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં છેલ્લા ઘણા કલાકોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે નદીઓની સપાટી છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરીએ તો વહીવટી તંત્ર દ્વારા જે વલસાડની ઓરંગા નદી છે તે ઓરંગા નદીની સપાટી ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે જે રીતે ઓરંગા નદીએ જે 23 તારીખના રોજ જે વલસાડમાં જે પૂર આવી હતી અને ત્યારબાદ જે શહેરી વિસ્તારોમાં તારાજી સર્જી હતી, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વહીવટી તંત્ર છે તે હાલ તો સંપૂર્ણપણે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। જે રીતે ધરમપુર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે નદીઓની સપાટી છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને જે વહીવટી તંત્ર છે તે પણ સંપૂર્ણપણે નજર રાખી રહ્યું છે। જિલ્લામાં એક એનડીઆરએફ અને એક એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। અલગ અલગ તાલુકામાં અલગ અલગ કંટ્રોલ રૂમ પણ ખોલી દેવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા જે તમામ અધિકારીઓ છે તેઓની રજા રદ કરવામાં આવી છે અને જે વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવાના સૂચનો કરવામાં આવ્યા છે। સાથે જે નદી કિનારાના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।